જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો સેવા પણ કરે છે અને સ્મરણ પણ કરે છે, પરંતુ જે સેવા અને શ્રીજી સ્મરણ એ એની એક દિનચર્યાનો, એના રૂટીનનો એક ભાગ બની જાય કે એને ત્યારે તે કહેવાય છે વૈષ્ણવ. પરંતુ જેને સેવા સ્મરણ વિના જેને ચેન ન પડે તે સાચો વૈષ્ણવ. અને સેવા અને સ્મરણ માટે જ જીવે તે પરમ વૈષ્ણવ. પ્રભુ કૃપા થાય અને જો ગુરુજનોના આશીર્વાદ મળે તો જ આ શક્ય બને છે. અને માણસનો સ્વભાવ ક્યારે સુધરી શકે? માણસનો સ્વભાવ સુધારવો બહુ જ કઠિન છે. પરંતુ જ્યારે શ્રી શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી જ્યારે એ વૈષ્ણવ પર કૃપા કરે છે ત્યારે માણસનો સ્વભાવ સુધરી શકે છે. કે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરિ. બાકી જો આપણે કોશિશ કરીએ, આપણે આપણી જાતને સુધારવી છે તો તે બહુ જ કઠિન છે. શ્રીજીનું સ્મરણ, ચિંતન, મનન, સત્સંગ એ આપણે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ આપણે ગોતી લઈએ સત્સંગ. ક્યાં પણ સત્સંગ મળતો હોય તો આપણે એમને ગોતીને કરવા બેસી જઈએ. એનું સ્મરણ પણ આપણે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ કરી શકીએ તો એ પ્રભુની પરમ કૃપા છે. અને આપણા જે પ્રભુ છે, આપણા ઈષ્ટદેવ છે, એના કેટલા બધા નામો છે. એમાં જેમાં આપણને આસક્તિ હોય, જેમાં શ્રદ્ધા હોય, તેનું કોઈ પણ એક નામ આપણે જો શ્રદ્ધાપૂર્વક રટણ કર્યા જ કરીશું તો શું થશે કે આ ભવસાગર આપણે સહેલાઈથી પાર કરી લેશું અને શ્રીજી રૂપી નાવમાં સફર કરીશું. તો આપણો મનુષ્ય દેહ છે, આપણું મનુષ્ય જીવન છે એ નિર્ભય અને નિસંકોચ બની અને આપણી જે જીવન નૈયા છે એ પ્રભુ જ ચલાવે છે. આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જય શ્રી કૃષ્ણ. શ્રીજી બાવા કી જય.